બાદ મનપાનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 15.65 કિલોમીટર લાંબી ખારીકચ કેનાલનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. 1230 કરોડના ખર્ચે ખારીકચ કેનાલ ફેઝ 2 નું કામ કરાશે. ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરવામાં આવશે. 1000 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 3 નું પણ કામ કરાશે. 250 કિલોમીટરના રસ્તા રીગ્રેડ, 50 કિલોમીટરના માઇક્રો રીસરફેસિંગ કરવામાં આવશે. 100 કિલોમીટરના ડસ્ટ ફ્રી રોડ મળીને 400 કિલોમીટર રોડ 790 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. 135 કરોડના ખર્ચે 5 આઇકોનિક રોડ બનાવાશે. આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોકવે પણ બનાવાશે. સિટિંગ અરેન્જમેન્ટ, ઇવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા રખાશે. લો ગાર્ડનની આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું 75 કરોડના ખર્ચે આયોજન કરાયું છે. 15 કરોડના ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાજુના રોડ પર એન્ટ્રી ગેટ બનાવાશે. શહેરમાં પ્રવેશ થતા રસ્તા પર સિટી એન્ટ્રી ગેટ બનાવવાનું પણ આયોજન છે. ઓલિમ્પિક 2036ને ધ્યાને લઈને 5 કરોડના ખર્ચે સિટી માસ્ટર પ્લાન તૈયાર કરાશે. 45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન ટીપી સ્કીમમાંથી રોડ બનાવાશે. વિવિધ ટીપીમાં 67 કિલોમીટરના રોડ ખોલવાનું અને રસ્તા બનાવવાનું આયોજન છે. ટીપી સ્કીમમાં હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબાનો સમાવેશ થશે. સરખેજ, કછવાડા, કમોડ, નિકોલ સાથેના નવા વિસ્તારોનો પણ સમાવેશ થશે. 4 ફૂટ ઓવરબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ છે. 18 તળાવના બ્યુટિફિકેશન માટે 100 કરોડની જોગવાઈ છે. શહેરમાં 7 ફૂડ પાર્ક બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જુદી જુદી જગ્યાએ 21 વેજીટેબલ માર્કેટ બનાવવા માટે 21 કરોડની જોગવાઈ કરાઈ છે.